આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એનો પહેલો પાઠ છે કિસ્સામાં પહેલવાન. હા, એમાં એક વાર્તા આપી છે શેરીથી શર્ટ સુધી. એના લેખક છે રમેશ પારેખ. તો આજે આપણે વાર્તાનું વાંચન કરીશું અને હું તમને વાર્તા સમજાવીશ. એક હતું કિસ્સું, નાનકડું ને નમણું પણ સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આઘું ખસ ભાગે. તો એક શું હતું? ખિસ્સું. ખિસ્સું એટલે કે ગજવું. એક ગજવું હતું. હવે કેવું હતું? નાનકડું ને નમણું. નમણું એટલે કે સુંદર, પણ સાવ રખડું. રખડું એટલે કે આખો દિવસ અહીંથી ત્યાં ત્યાંથી આ રખડ્યા જ કરે. એ કોઈ નવા બુસ્કોટ જુએ તો એને થાય કે આવા બુસ્કોટ ઉપર બેસવાની કેવી મજા આવે. એટલે કે નવા બુસ્કોટ જોઈ એને નવા બુસ્કોટ ઉપર બેસવાની મજા આવે. એ તરત જ દોડીને બુસ્કોટ પાસે પહોંચી જાય. પણ બુસ્કોટ એને જોઈને શું કરે? મોઢું બગાડે અને કે ખસ આગું ખસ, અહીંથી ભાગી જાય. એટલે કે દૂર દૂર ભાગ, દૂર છેટું ક્યાં, અને એમ કરે. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. હવે બુસ્કોટ આવું કે ખસ આગું ખસ ભાગ અહીંથી. એટલે ખિસ્સું એમ કહે છે, બુસ્કોટભાઈ એવું શું કહો છો? મને તમારી સાથે બહુ ગમે છે. તો બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂક ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? તો પછી બુસ્કોટભાઈ જવાબ આપે છે કે તું તો સાવ રખડું છે, આખો દિવસ જ્યાં ત્યાં રખડ્યા કરે છે, અને રખડવાના કારણે તું કેવું થઈ ગયું છે? ગંદુ અને ગંધારું થઈ ગયું છે. તને જોઈને તો મને સૂક ચડે છે. સૂક ચડે છે એટલે કે અતિશય અણગમો થાય છે. તને જોવું મને ગમતું નથી, તો તારી સાથે વાત પણ કોણ કરે? રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યો. તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. હવે રોજ બુસ્કોટભાઈ એને કેવું કે ગંદુ ને ગંધારું. એટલે એક દિવસ તો ખિસ્સાભાઈથી રડી પડાય. હવે રડ્યા એટલે એમની આંખમાંથી સફરજન જેવડા એટલે કે મોટા મોટા આંસુ ના ટીપા ટપકવા માંડ્યા. ટીપા ટપકે એટલે કેવો અવાજ આવે? ટપ ટપ એવો. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. એટલે કે આ જે ખિસ્સાભાઈ છે એ થોડીક વાર રડ્યા એટલે આખું આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. એટલા બધા આંસુ ટપક્યા કે એનાથી ખાબોચિયું ભરાઈ ગયું. ખાબોચિયું એટલે કે પાણીથી ભરેલો નાનો ખાડો, અને એમાં ખિસ્સાભાઈ પલળી ગયા. એ ખાબોચિયાના પાણીમાં પલળી ગયા એટલે એના ઉપર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. અને ધૂળ ધોવાવાથી ખિસ્સાભાઈ કેવા થઈ ગયા? ઉજળા ઉજળા અને ચોખ્ખા ચોખ્ખા થઈ ગયા. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડ્યા. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. પલળવાથી એના ઉપરની ધૂળ, જેની પર ધૂળ ચોટી રહી એ બધી જતી રહી,
અને ખિસ્સું ઉજળું ને રૂપાળું થઈ ગયું. એટલે આ જોઈ ખિસ્સાભાઈને હસવું આવી ગયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એટલે એ પોતાને કેવું કે હું તો હવે રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા માંડ્યું. રોફ એટલે કે અભિમાન. આપણને કોઈ ગર્વ થાય તો આપણી ચાલ બદલાઈ જાય છે. આપણે કોઈ સારું કામ કરીએ, કોઈ આપણા વખાણ કરે તો આપણી ચાલ બદલાઈ જશે. એટલે કે રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ થતા સુરત દાદા આવ્યા. ખિસ્સું સુરત દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. સુરત દાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યો. હવે થોડી વાર થઈ એટલે આકાશની અંદર સુરત દાદા આવ્યા. સુરત દાદાનો પ્રકાશ તો કેવો થાય? ઝગમગ. એટલે કે આકાશની અંદર ઝગમગ થતા સુરત દાદા આવ્યા. અને ખિસ્સું છે આ સુરત દાદાની લાંબી મૂછો એટલે કે પ્રકાશના કિરણો, સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો, અહીંયા એવું કહેવા માંગે છે. એટલે કે આ ખિસ્સું છે એ સુરત દાદાના પ્રકાશના કિરણો જોઈને બી ગયું. પણ સુરત દાદાએ ખિસ્સાને હસતા બોલાવ્યું, એ બચુડા એટલે કે એ નાના બાળક, બીસ નહીં, તું તો ભીંજાઈ ગયેલું છે. એટલે કે તું તો પલળી ગયેલું છે. મારી પાસે આવ, તને હું સૂકવી દઉં. એમ કહી સુરત દાદાએ ખિસ્સાને પકડવા માટે હાથ લંબાવ્યા. ખિસ્સું ટપકું દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેર્યો. ત્યાં એ સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને? હવે આટલું સરસ પ્રેમથી સુરત દાદાએ ખિસ્સાને બોલાવ્યું. એટલે કે ખિસ્સું તો તરત જ સુરત દાદાના ખોળામાં જઈને બેસી ગયું. અને સુરત દાદાએ શું કર્યું? વહાલથી ખિસ્સા ઉપર હાથ ફેર્યો. એટલે તે સુકાઈ ગયું. કોઈ પણ પલળેલી વસ્તુ હોય, જો આપણે સૂર્યના તાપમાં સૂકવી દઈએ તો એ સુકાઈ જાય છે. એ રીતે ખિસ્સું પણ સુકાઈ ગયું. પછી સુરત દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તો તું નહીં રડે ને? ગૃહકાર્ય ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સૂરજ દાદાને દોરો. જો અત્યારે તો તમારી પાસે પાઠ્યપુસ્તક નહીં હોય. જ્યારે પાઠ્યપુસ્તક આવશે એટલે પાઠ્યપુસ્તકમાં એક ચોરસ આપેલું હશે અને ઉપર લખ્યું હશે કે ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સૂરજ દાદા દોરો. તો એમાં તમારે એવું ચિત્ર દોરવાનું છે. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના, સૂરજ દાદા, હવે હું નહીં રડું. હવે સુરત દાદાએ આટલું પ્રેમથી એને વહાલ કર્યો એટલે ખિસ્સું એકદમ શાંત થઈ ગયું. એને ડોક હલાવીને સુરત દાદાને કહ્યું કે ના સુરત દાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા બોલ્યું, સુરત દાદા, હવે હું ફાઇન લાગું છું? નહીં. એક માં અને બાળક જેમ પ્રેમથી વાતો કરતા હોય એવી વાતો કરે છે. એટલે કે ખિસ્સું પછી હસતા સુરત દાદાને કહે છે, સુરત દાદા, હવે તો હું સુકાઈ ગયું, કે હું ફાઇન લાગું છું ને? એટલે કે સરસ મજાનું લાગું છું ને? સુરત દાદા કહે છે, હવે તું તો વાલું લાગે છે બચુકડા. પછી સુરત દાદા પણ પ્રેમથી કહે છે એને ખુશ કરવા માટે કે તું તો અત્યારે તો બહુ જ વાલું લાગે છે. પછી સુરત દાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે આવ્યું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવી, નેહા બહેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવી. હવે સુરત દાદા તો પછી એમના કામ ઉપર જતા રહ્યા. કારણ કે સુરત દાદાનું કામ શું છે? આખી પૃથ્વીને પ્રકાશ આપવું. એટલે કે સુરત દાદા તો એમના કામ ઉપર જતા રહ્યા. અને આ ખિસ્સું હરખાતું આ દરજીભાઈ પાસે ગયું. અને દરજીભાઈ શું કામ કરતા હતા? તો નીરજભાઈ એટલે એક બાળક છે
એ નીરજભાઈના બુશકોટ સીવતા હતા અને નેહાબેન માટે ફ્રોક, મેક્સી અને વન પીસ સીવતા હતા. ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડ્યો. હવે ખિસ્સાને શું થયું? હું તો કે છે એકદમ રૂપાળો થઈ ગયો છું. એટલે એ હસતા હસતા દરજીભાઈને કહે છે કે દરજી કાકા કેમ છો? આપણે કોઈને મળીએ તો પહેલાં એવું જ પૂછે ને કે કેમ છો? તો આ ખિસ્સું દરજી કાકાને પૂછે છે કે દરજી કાકા કેમ છો? પછી કહે છે, પોતાની વાત રજૂ કરે છે કે નીરજભાઈ મને બહુ ગમે છે. તમે નીરજભાઈ માટે આ જે નવો શર્ટ પેન્ટ સીવો છો, બુશકોટ સીવો છો, એની ઉપર મને બેસાડો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલીવાળો છે, મારે તારું કામ નથી. ભાગ અહીંથી. હવે આ ખિસ્સાએ તો સરસ મજાની રજૂઆત કરી હતી, પણ દરજીભાઈને ગમ્યું નહીં. કેમ ના ગમ્યું? ખિસ્સું ધોવાઈને ઉજળું ને રૂપાળું તો થઈ જ ગયું હતું, પણ એમાં શું પડી ગઈ હતી? કરચલી. આપણે કોઈ કપડાં આપણે ધોઈએ તો એના ઉપર આપણે ધોઈને સૂકવીએ તો એના ઉપર શું પડી જાય છે? કરચલી. કરચલી એટલે કે કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતો સર. એટલે કે થોડીક તમે જોજો મશીનમાં, આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોઈએ પછી એને મશીનમાં સૂકવી નાખીએ અને પછી તાર ઉપર સૂકવીએ તો એમાં કરચલી પડી જાય છે. જ્યારે આપણે એની ઇસ્ત્રી કરીએ ત્યારે જ એ કપડું સરસ મજાનું દેખાય છે. એમ આ પાણીમાં પલળી અને ધોવાવાથી ખિસ્સામાં શું પડી ગઈ હતી? કરચલી પડી ગઈ હતી. એટલે દરજીભાઈને ગમ્યું નહીં. એ શું કહે છે? અરે એ શું કહે છે? હું તો નીરજભાઈના બુશકોટ ઉપર સરસ મજાનું નવું ખિસ્સું ચોંટાડવાનું છું. કેમ સરસ મજાનું નવું ખિસ્સું ચોંટાડવાના છે? કારણ કે પેલા ખિસ્સામાં તો કરચલી પડી હતી. એટલે કે છે તું તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી. અહીંથી ભાગી જા. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. હવે દરજીભાઈએ તો ખિસ્સાને બહુ ધમકાવ્યું. એટલે ખિસ્સાને ધમકાવી અને દુકાનમાંથી કાઢી મૂક્યું. હવે કોઈ આપણને ધમકાવે તો આપણને કેવું રડવું આવી જાય? તો ખિસ્સાભાઈને પણ રડવું આવી ગયું અને રડતા રડતા ચાલવા માંડ્યું. તો રસ્તામાં ધોબીની દુકાન આવી અને આ ધોબીભાઈ છે એ દુકાનમાં નિરાતે સૂતા હતા. નિરાતે એટલે કે એમને ફુરસતનો સમય હતો. એ કંઈ કામ કરતા નહોતા. નિરાત એટલે કે કામ કર્યા પછી આપણી પાસે જે ટાઈમ વધે એમાં આપણે આરામ કરીએ છીએ ને. નિરાત એટલે કે ફુરસતના સમયમાં એ સૂતા હતા. ત્યાં એમને કોઈનો રડવાનો અવાજ સંભળાયો એટલે એ જાગી ગયા અને જાગીને બહાર જોવા ગયા તો ખિસ્સું ઊભું રડતું હતું. કેટલું બધું રડ્યું કે એના આંસુથી આ ધોબીભાઈના જે કપડાં હતા એ ભીના થઈ ગયા. ધોબીભાઈનો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કે તને કોણ વળ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. હવે ધોબીભાઈ ખિસ્સા ઉપર ખીજાઈને શું બોલ્યા? બચોડિયા એટલે કે નાનું બાળક, ભાગ અહીંથી, મારા બધા કપડાં તે બગાડી નાખ્યા. પછી પૂછે છે, તું આટલું બધું કેમ રડે છે? તો
તને કોણ વઢ્યું, એટલે કે તારી ઉપર કોણ ખીજાયું? તો ખિસ્સુ રડતા રડતા કહે છે, મને કરચલી પડી ગઈ છે. એટલે આ દરજી કાકા છે એ નીરજભાઈના બુસ્કોટ ઉપર મને ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીબાઈ કહે છે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? એટલે ધોબીબાઈ પછી એને કહે છે, બસ આટલી વાતમાં તું રડે છે, તને કરચલી પડી ગઈ છે એટલે જ તું રડે છે. અહીં આવ, તારી કરચલીને હું એક જ મિનિટની અંદર શું કરી દઉં છું? શું કરી દઉં છું એટલે કે ગાયબ કરી દઉં છું એમ કે. ધોબીબાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાને માથે મૂકી દીધી. ખિસ્સો એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીબાઈ કહે છે, ચૂપ. હવે કરચલી દૂર કરવા માટે ધોબીબાઈએ શું કર્યું? ઇસ્ત્રીને ગરમ કરી દીધી અને ખિસ્સાને માથે મૂકી દીધી. એટલે ખિસ્સાને ગરમ ગરમ લાગ્યું, ડઝાયું, એટલે એનાથી ચીસ પડાઈ ગઈ. તો ધોબીબાઈ કહે છે, ચૂપ. ધોબીબાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. હવે ધોબીબાઈએ શું કર્યું? ઇસ્ત્રીને વજન આપી અને આ ખિસ્સા ઉપર ફેરવવા માંડી. એટલે ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. હવે આ જે કિસ્સો છે એ ધોબી કાકાનો આભાર માને છે કે જે ધોબી કાકા થેન્ક યુ, એટલે કે ધોબી કાકા તમારો ખૂબ ખૂબ આભાર, તમે તો કમાલ કરી નાખી. કમાલ એટલે નવાઈ ઉપજાવે એવું ઘણું સારું કામ કરી નાખ્યું તે છે. હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું. કડક એટલે કે કઠણ અને આકડું, અને ફાકડું એટલે કે રસિક, ફક્કડ, એટલે કે હું તો સરસ મજાનું દેખાવા માંડ્યું. ધોબીબાઈએ આવજો કહી ખિસ્સુ દરજીબાઈની દુકાને ગયું. દરજીબાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશું. હવે ખિસ્સુ કેવું થઈ ગયું હતું? ઉજળું ઉજળું, ચોખ્ખું ચોખ્ખું ને રૂપાળું. પાછું ધોબીબાઈએ એને ઇસ્ત્રી કરી આપી, એટલે કે એકદમ કડક ફાકડું થઈ ગયું હતું. એટલે હવે પાછું કોની પાસે ગયું? દરજીભાઈ પાસે. ધોબીબાઈને કહે છે, આવજો, થેન્ક યુ, એમનો આભાર માની અને દરજીભાઈ પાસે એમની દુકાને ગયું. અને દરજીભાઈને હવે તો ગર્વ વધી છે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છે. હવે તો તમારે મને નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસાડવું જ પડશે. દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ ઉપર. હવે તો ખિસ્સું કેવું થઈ ગયું? એકદમ નવું નક્કોર, કડક, ફાકડું, ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું. એટલે દરજીભાઈને ગમી ગયું. દરજીભાઈ કહે છે, અરે વાહ, તું તો સરસ લાગે છે. ચાલ તને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડી દઉં. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર, ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટી ગયું. હવે દરજીભાઈએ તો ખિસ્સાભાઈના વખાણ કર્યા, એટલે ખિસ્સુભાઈ તો હસવા લાગ્યું અને ફટાક દઈ અને નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસી ગયું. એટલે દરજીભાઈએ એમનો સંચો ચલાવ્યો. સંચો એટલે કે કપડાં સીવવાનું મશીન. અને ખિસ્સું આ નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. તે પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. હવે ખિસ્સું તો નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર ચોંટી ગયું હતું.
સાંજે આ નીરજભાઈ છે એ દરજી પાસે પોતાનો બુસ્કોટ લેવા માટે ગયા અને નવો બુસ્કોટ જોઈને તો ખૂબ ખુશ થઈ ગયા અને એમાંય પેલું ખિસ્સું જોઈને તો ખૂબ રાજી થઈ ગયા અને ખિસ્સા ઉપર હાથ ફેરવતા બોલ્યા, અરે વાહ દરજી કાકા, તમે કેવું સરસ મજાનું ખિસ્સું ચોંટાડ્યું છે, મને તો બહુ ગમી ગયું. આવું સાંભળી, પોતાના વખાણ સાંભળી અને ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. એટલે કે હવે તો નીરજભાઈને નવો બુસ્કોટ મળી ગયો અને નવા કપડાં આવે એટલે બાળકોને કેવું પહેલાં નવા જ કપડાં પહેરે. એટલે આ નીરજભાઈ પણ આ નવો બુસ્કોટ પહેરી અને બાલ મંદિરે ભણવા પણ જાય, પછી રમવા પણ જાય અને સૂઈ પણ જાય. નીરજભાઈ જે પણ કામ કરે ખિસ્સું એમની સાથે જાય, એટલે કે બુસ્કોટ ઉપર તો ખિસ્સું ચોંટેલું જ હોય. તો બાળ મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે. વાસ્તવમાં આવું હોય નહીં, પણ આ કાલ્પનિક વાર્તા છે. છતાં આપણને વાર્તા વાંચવામાં, સમજવામાં કેટલી બધી મજા પડી ગઈ, કારણ કે આપણી સાથે સંકળાયેલી વાર્તા છે. તો બાળ મિત્રો, આ વાર્તાના ફોટા હું તમને વિડીયોમાં મૂકીશ. એ વાર્તા તમારે વાંચવાની છે અને તમારી ગુજરાતીની નોટમાં આખી વાર્તા લખવાની છે. સરસ અક્ષરે વાર્તા લખવાની છે.